એક કરિયાણાની દુકાનના માલિકની આ વાર્તા છે, જે હંમેશા ગ્રાહકો જે વસ્તુ લેતા તેનું વજન કરવાનું કામ કરતો હતો. એક થાકેલી દેખાતી સ્ત્રી સ્ટોરમાં આવી અને તેના બાળકો માટે રાત્રિ ભોજન માટે પૂરતું ભોજન માંગ્યું. તોલમાપ કરનાર દુકાનના માલિકે તેને પૂછ્યું કે તે કેટલો ખર્ચ કરી શકે એમ છે, કારણ કે તેને જાણવું હતું કે તેની પાસે કેટલા પૈસા છે. કમજોર સ્ત્રીએ જવાબ આપ્યો, મારી પાસે નાની પ્રાર્થના સિવાય બીજું કંઈ નથી. દુકાનદાર બહુ લાગણીશીલ કે ધાર્મિક ન હતો, તેથી તેણે મજાક કરતા કહ્યું, તમારી પ્રાર્થના કાગળ પર લખો અને હું તેનું વજન જેટલું થશે એટલી ખાદ્ય વસ્તુ તોલીને તમને આપીશ. તેથી તેણીએ નાના કાગળના ટુકડા પર પ્રાર્થના લખી અને કાગળ આપ્યું. દુકાનદારે પ્રાર્થનાને તેના જૂના જમાનાના ત્રાજવાની એક બાજુ પર મૂકી. પછી તેણે બીજી બાજુ ખોરાકનો ઢગલો કરવાનું શરૂ કર્યું, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે કાંટો નીચે જતો જ નહોતો. છેવટે તે ગભરાઈ ગયો અને તેણે સ્ત્રીને ખોરાકની મોટી થેલી આપી. દુકાનના માલિકે તે સ્ત્રીને ફરી ક્યારેય જોઈ નહીં, પરંતુ તે કાગળને ખજાનાની જેમ તેણે સાચવી રાખ્યો, જેના પર પેલી સ્ત્રીની પ્રાર્થના લખેલી હતી. કૃપા કરીને પ્રભુ બાપ, અમને આ દિવસે અમારી રોજની રોટલી આપો. જુઓ, માર્થી 6:9-11 ઈસુ ખ્રિસ્તે આજ પ્રાર્થના તો શીખવી છે. દિવસની અમારી રોટલી આજ અમને આપો. મિત્રો, શું તમે આવી પ્રાર્થના કરો છો?